જોકે ભક્તો કોઈ કે મને કહે કે બધા કહે તમે કેમ કાંઈ નથી બોલતા, મેં શું બોલું એમ. મને કે વિવેક સ્વામી ઘણું બધું કીધું, ગોરધનભાઈ કીધું, તમે કેમ સમાધાનનું કાંઈ નથી બોલતા. મેં કીધું ભગવાનને પ્રાર્થના કરું છું ઠાકોરજી સારું કરે. હું મધ્યસ્થ એટલે હું બે બાજુનું જાણું છું. ભક્તો આપણી બધાની બહુ ઈચ્છા છે કે સમાધાન થાય, પણ દુઃખ સાથે કહું તો અમુક પોતાની ખીચડી પકાવીએ છે એવા અમુક ત્યાગી વર્ગ, અમુક ગ્રસ્થ વર્ગ એ સમાધાન થવા દેશે કેમ, એ બહુ મોટો પ્રશ્ન મને સતાવી રહ્યો છે. એમ થાય કેવું ખબર તમને, એની વાત એવી લાગે કે ઓહો આને કેટલો પક્ષ, એટલે એની વાત મજબૂત લાગે, વાત જો સાંભળવા મીઠી લાગે. અમે તો આમ થાય તો આમ કરશું, અમે તો આમ જ કરવાના, અમે તો ઢીકડું કરવા, અમે પૂછડું કરવાના, એ આમ લાગે ઓહો કેટલી બળભરી વાતો કરે. પણ ક્યારેક ક્યારેક આપણા મનમાં એમ થાય એ વાતો કરી એ આપણને પતાવી દેવાના છે, અને કોઈ રીતે હરખું આવવા દેતા નથી. એ સમાજ જો થોડોક હટે તો સમાધાન બધું શક્ય છે, બધું શક્ય છે. જ્યાં મહેનત કરીને પાસે લાવી એવા હથોડાની જગ્યાએ ઘણ ઠપકારે તો બધું વીખી નાખે છે. એને ખબર છે કે આ ઝઘડો હાલે ત્યાં સુધી જ આપણે ઘીકેળા છે, આ ઝઘડો બંધ થાય એટલે આપણે ઝીરો. એટલે પોતે હીરો રહેવા માટે સંપ્રદાયનો કચર ઘાણ બોલાવે છે. કોઈ રીતે હરખું આવવા જ નથી દેતા, કોઈ રીતે હરખું આવવા જ નથી દેતા. એટલે ક્યારેક આમ અંદરથી નારાજ થઈ જવાય એમ કે નહીતર સમાધાન થાય તો કેટલું સારું થાય. હજારો લોકોની અપેક્ષા વર્ષોથી છે કે પરમ પૂજ્ય લાલજી મહારાજના મસ્તક ઉપર લાલ પાક આવે. હજારો લોકોની અપેક્ષા છે. અને એને માટે કેટલા બધા સંતોએ, કેટલા બધા ભક્તોએ વર્ષોથી લોહી રેડ્યા છે. પોતાના સુખ સામે દ્રષ્ટિ નથી નાખી અને ખૂબ દાખલો કર્યો છે. પણ એ દાખલાને ક્યારેક નિજી સ્વાર્થ માટે ધૂળધાણી કરી નાખે છે. અને એને તમે સમજાવવાનો પ્રયાસ કરો ને તો જે સમજાવવા જાય એને ઢીલા પડી ગયા માને કે ઢીલા પડી ગયા છે, એના મનમાં આમ છે ને એના મનમાં તેમ છે એમ કહી અને સમજાવવા જાય ને બોલવા જેવું નથી રહેવા દેતા, અને પોતાના ઘણ પછાડે રાખે છે. એને તો એક જ રસ છે કે એમ કરીને આ ઝઘડો ચાલુ રહે એમ. અમે તો મરશું ત્યાં સુધી હારે રહીશું ને અમે તો આમ કરશું ને તેમ કરશું એમ કરીને લાઈન પકડવા જ દેતા નથી. તમને બધાને કહું છું મારે ને એક માળા કરજો, આ લાઈન પકડવા દે. ને તો બહુ સાચું કહું છું, આ સુવર્ણ ઘડી આવી છે. એક સમય કીધું સોનાનું સૂરજ ઉગે એટલા નજીક વયા જાય છે પણ પાછું વીખી નાખે છે. તો ન વિખાય એવી ભગવાનને પ્રાર્થના કરજો. અને ભક્તો આ જીતે ભૂલતા નહીં. તમે એમ માનો છો કે જેને આપણે સામા પક્ષવાળા ગણી છે આપણા ને તેમ માનો છો, એ આપણા જ છે. બધા આપણે અલગ અલગ, આ બધા એક છીએ. અને પરિવારમાં જેમ સંઘર્ષ સર્જાય દુઃખનું કારણ છે, એમ સંપ્રદાયમાં સંઘર્ષ એ દુઃખનું કારણ છે. એને આપણે બધા એક જ છીએ, અલગ છીએ જ નહીં, પણ એક થવા દેતા નથી. બાકી આ જીત છે તોય સંપ્રદાયમાં શાંતિ નથી, એ જીત છે તોય સંપ્રદાયમાં શાંતિ થવાની નથી. શાંતિ તો સમાધાનમાં જ હોય. અને ભૂલતાની સંઘર્ષમાં તો સંહાર હોય, સંઘર્ષમાં વિનાશ હોય. અમથા ભગવાન દૂત બની ગયા છે કૌરવને ત્યાં. દૂત એટલે નોકર બની ગયા. અને આમ કૌરવને વિનંતી કરે, ભાઈ સાહેબ તું માની જા, હે દુર્યોધન તું માની જા. આમ તો પાંડવ મહારાજાનું રાજ્ય છે, આખું તો અડધું આય 5 ગામ આય, તું માની જા. આ સંહાર અટકી જાય. પણ દુર્યોધનને શકુની હરખું જ ન આવવા દીધું. એમ શકુની જેવા જે હોય એ કોઈ રીતે હરખું આવવા જ નથી દેતા. ભગવાનને પ્રાર્થના કરજો. બધાને કહું છું, પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, આ સંપ્રદાયમાં એવું સમાધાન નિર્માણ થાય અને પરમ પૂજ્ય લાલજી મહારાજના મસ્તક પર લાલ પાઘ આવે. આપણે બધાના દર્શન કરીએ.
હજુ જો નહીં હરખું આવવા દે આપણે કેટલું ગુમાવશું આપણી કલ્પના નહીં હોય. માટે બધાને મારી કરબદ્ધ પ્રાર્થના છે, ભગવાનને પ્રાર્થના કરજો. મને ઘણી ફેર થાય કહું પણ એટલે નથી બોલતો. મને ઓલો ભય દેખાય છે આમાં કે આ લોકો કોઈ ભોગે હરખું આવવા નહીં દેતા. હું અંદર છું એટલે મને ખબર હોય કોઈ રીતે હરખું નથી આવવા દેતા. ગમે તેમ કરીને પણ કેમે કરીને આ સંઘર્ષ ચાલુ રહે. બોલે ઉપરથી મીઠું મીઠું, આપણે સમાધાન જ કરવું છે, પણ સમાધાનમાં એવી વસ્તુ લાવે કે જેને કારણે કોઈ રીતે સમાધાન થાય જ નહીં. એવું કંઈક મૂકી દે કે સમાધાન થાય જ નહીં. ભગવાનને પ્રાર્થના કરજો મહારાજ બધાને સદમતી આપે. અને સ્વામિનારાયણ સંપ્રદાય જેવો સંપ્રદાય, બહુ સાચું કહું, તમે વિચારો સરદાર વલ્લભભાઈ પટેલે એમ કહે કે ભગવાન સ્વામિનારાયણની લખાયેલી શિક્ષાપત્રીનું અનુકરણ જો કરવામાં આવે ને તો ભારતમાં આખા ગુરુ ખાતાની જરૂર ન પડે. તમે કલ્પના કરો, એવો અદ્ભુત સંપ્રદાય, એવો અદ્ભુત સંપ્રદાય. મોટા મોટા ફિલોસોફરો એમ કે ગુજરાતના સુખની શાન દેખાય છે એનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. એવો સમજુ સંપ્રદાય, ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાય અજળ સંપ્રદાય નથી, બહુ સમજુ સંપ્રદાય છે, બહુ ડાયો સંપ્રદાય. એની અંદર અનેક સંતો, અનેક ભક્તો બહુ જ ગુણિયલ, બહુ સુશીલ છે, પણ એનું હાલવા દેતા નથી. અને એની વાતને કોઈ રીતે ગમે તેમ કરે તેમ છતાં એ વાતને તોડાઈ નાખે છે. જેને પરિણામ ભક્તો આટલો સમજુ સંપ્રદાય, એની અંદર આટલા વર્ષ સુધી સંઘર્ષ હોય. બની શકે સંઘર્ષ સર્જાય, પણ આટલો સંઘર્ષ ચાલે નહીં. પણ સંઘર્ષ સર્જાઈ રહ્યો છે એનું કારણ અમુક બહુ જ નુકસાની કરે છે. ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજ એને કાંઈક સમજાવે, એને સમજાવે એટલે બાકી બધું હરખું જ છે, બધું હરખું જ છે. સાચું કહું, આપણે સમાધાન ઈચ્છીએ એમ નહીં, બધા સમાધાન ઈચ્છે છે. સંપ્રદાયના જેટલા ડાયા સંતો હરિભક્તો બધા સમાધાન ઈચ્છે છે, બધાને સમાધાન જોઈએ છે. કોઈને એવું નથી કે સંઘર્ષ આકવો છે, કારણ કે જેને આ સંપ્રદાય પોતાનો મનાણો છે એ બધા જ સંપ્રદાયની અંદર સમાધાનની અપેક્ષા રાખે છે. અને આપણો વિભાગ તો એમ માને છે કે લાલજી મહારાજ બહુ ગુણિયલ છે, એનો વિભાગ પણ એમ માને છે કે લાલજી મહારાજ બહુ ગુણિયલ છે. એ પણ એવું જ માને છે કે લાલજી મહારાજ ગાદી પર આવે એમાં કાંઈ ખોટું નથી, એમ એ પણ માને છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમાં આપણે સફળતાથી પાર ઉતરીએ. આ પણ એક પ્રકારનો મોહ છે, આ પણ એક પ્રકારનો મોહ છે કે આમ જ થાય અમારું ધાર્યું. એ મોહમાંથી પણ બહાર નીકળીએ અને ભક્તો ભગવાન રાજી થાય એવું સંપ્રદાયની અંદર નિર્માણ થાય અને બધા એ પ્રેમે ભજન કરી શકીએ.